ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદી ગાંડીતુર બનતા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર દેવ ડેમનું પાણી ફરી વળતા ગતરોજ મુખ્ય રસ્તો બંધ કરવા ફરજ પડી હતી, જે બાદ નદીના પાણી સ્તર ઘટતા વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણી ઉતરતા જ થુવાવી 3 રસ્તા પાસે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડનું ધોવાણ થતા રોડની હાલત બિસ્માર જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યો હતો, જે વરસાદના કારણે ધોવાણ થતા હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપ સ્થાનિકો લોકો લગાવી રહ્યા છે। પૂરનું પાણી ઓસરતા જ ડભોઈના ધારાસભ્યોએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને જવાબદાર અધિકારીઓને તાત્કાલિક કામ પૂરું કરવા સૂચના આપી હતી। અતિવૃષ્ટિને કારણે ડભોઈ તાલુકામાં અંદાજે 20,000 હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે, જેમાં ડાંગર, કપાસ, મરચી જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જે નુકસાનનું વળતર અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવા ખાતરી આપી હતી અને મામલતદાર અને નાયબ કલેક્ટરને નુકસાનનું સર્વે કરવા સૂચના આપવામાં આવી હતી। દેવડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યા એના કારણે આજે આ ડભોઈ વડોદરા મેઇન રોડ પર નુકસાન થયું છે, કારણ કે જે રીતનો ફ્લો હતો એક નદીના વેણ કરતાં પણ મોટું વેણ અહીંયાથી પસાર થતું હતું ગઈકાલે, અને એના કારણે ડિવાઈડર પણ તૂટી ગયા છે, રસ્તાના પણ પોપડા ઉખડી ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સાથે સાથે જે અહીંયાના ખેડૂતોની જમીનો છે, ખેતીના પાકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે। અત્યારે પલાસવાડા, ભીલાપુર બધે સરપંચ અને તલાટીઓ નીકળીને સર્વે કરી રહ્યા છે, પણ સાથે સાથે સરકારને વિનંતી છે કે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમનો પણ સર્વે કરવામાં આવે અને એમને પણ યોગ્ય વળતર આપવામાં આવે, કારણ કે આ કુદરતી આફત છે ને આફતમાં નાના માણસોને વધારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ તમામને સરકાર તરફથી મદદ રહે એ પ્રમાણે આપના મારફત પણ વિનંતી કરું છું અને આ તકલીફોનું બંધ થશે ત્યારે સરકારમાં લેખિત પણ રજૂઆત કરીને એના ખેડૂતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું। અત્યારે તમે જે જોઈ રહ્યા છે તે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ છે, જે ઐતિહાસિક રોડ તરીકે ગણાય, કરોડોના ખર્ચે આ રોડ બન્યો છે અને અત્યારે એની ગુણવત્તા તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ગુણવત્તા જાળવી છે અને આ ગુણવત્તા અને આ રોડની હાલત તમે અત્યારે જુઓ એટલે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે આ, બરાબર। હવે વિકાસ કહેવો કે ભ્રષ્ટાચાર કહેવો એ અધિકારીઓ અને નેતાઓએ નક્કી કરવાનું કે શું કરવું, અને જ્યારે રોડનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો, રોડ ચાલતો હતો, ત્યારે કોઈ અધિકારીઓ જોવા આવી શકતા નતા, એમની માટે રોડ ચાલતો હતો અને એમની માટે રોડ બનતો હતો અને પૈસા ફળવાઈ ગયા, ચવાઈ ગયા, જે હોય તે। હવે આ શું થશે અને લોકોની હાલાકી ક્યારે ભોગવે, લોકો ક્યારે સારી રીતે રસ્તો વાપરશે એ તો ભગવાન જાણે। હવે તમારી શું માંગ છે? પ્રજા તરીકે તમારી શું માંગ છે? પ્રજા તરીકે તો પ્રજાના પૈસા વેડફાય છે, એ જ વળી બીજું શું જોવાનું? લાખો કરોડો રૂપિયા ટેક્સ લઈ લે છે, બરાબર છે, અને કરોડો રૂપિયા લઈ જાય છે બધા લોકો પાસેથી। હવે એનું શું થાય? અને ટેક્સ ભરનારાઓ જુઓ કે તમારા પૈસાની શું હાલત થાય છે, બરાબર છે કે આ બરાબર છે। મોદી સાહેબ આ રસ્તે જવાના છે 2 મહિના પછી, એમની બર્થડે ઉજવી હતી ગયા વર્ષે, તારે ભોગવ્યો તો ખેડૂતોએ અને આ લોકોએ, બરાબર। આ વર્ષે ફરી જશે તો જોઈ લો, આવા જ રસ્તા પર જવા દેજો, તારે મોદી સાહેબને બી ખબર પડે, મોદી સાહેબ તો ઉપરથી જતા રહે, તે આ રસ્તા પર જ જાય અને જુએ આ રસ્તાની હાલત, અને કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ હોય એમનો રસ્તો બતાવો કે કેવી રીતે કામ કરવું ને કરાવવું।